કેમ છો? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। અત્યારે મજો થેપલા બનાવ્યા છે નાસ્તામાં। વિશુભાઈ નાસ્તો લઈ જવાનો છે હે? વિશુભાઈ નાસ્તો લઈ જવાનો? હા, રોજે હારું હારું કઈ લઈ જવાનું છે। રોજ અમારે સારું ખાવું જોઈએ અને શાક રોટલા નથી ખાવતા। અત્યારમાં થેપલા કરવા છે, ટિફિન કરવું છે, પણ બટેકા થોડા ઘટે છે। બટેકા ઓછા છે એનું કરશું। બાજોળા કરી અત્યારમાં કેમ માંગવા તો બાજુવાળા એવું છે તો ફટાફટ બટેકા સુધારી નાખું, શાક ને રોટલી કરી નાખું, નકર આ બ્લોગ બનાવવામાં ટિફિનનું મોડું થાય ઘડી મૂકવાનો। બે બાપ દીકરીને લીમડો લેવા મોકલ્યા સમજો। હાયલા જાય दीदी आलो बटेकान शाक करવાનું મોડું થાય જલ્દી 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 બાટુડુ દીદી કોલા બટેકાન શાકમાં નાખો તો લીમડો તો ચિંતનને કોણ લઈ આવવાનો બહુ મસ્ત લાગે લીમડાથી ઘરે તો લેવા ગયા હતા તો આવી છે વઘાર નાખું શાક તેલ આવી ગયું છે ફૂલે ફૂલ। હલો લીમડો આવી ગયો છે, લાવો લીમડો મારો બટુડું। લીમડો આપી દીધો। એટલો બધો લીમડો લેતા આવ્યા। એ મમ્મી શું કરો છો? આ ચાલ ભરાણું છે ને તેને ગટર સાફ કરું છું। કેમ નકરું ભરાય ભરાય કરે છે? એનો ઢાલ નહીં સરખો કર્યો ઓલાય હા, શું કહેવાય કડી આવી એક આ ગટર એટલી કંદડે છે ને નકરી ભરાય જ જાય છે। મહિને ને 2 મહિને આવું થાય જ છે। હા, જો હોય તો આ નળી મેં કાઢી ત્યાંથી નળીમાં એટલું ભરાય ને એટલું નળીમાં નીકળ્યું એટલું છે અંદર ઈ કેમ હાલે જો ખરા કસરો હલવાઈ નળીમાં ગયો એટલું છે। નીકળ્યું નળી એટલી વહી ગઈ તેમાંથી તો આ ભરાણેલી જ છે, બીજું કાંઈ ભરાણું છે નથી। આવો કદડો આ કદડો ઘડીએ ને ઘડીએ કેમ થાય છે મહિનાની અંદર? ઈ ઢાળ નથી हेलो, એટલે शू करने का है? मशीन को कहाँ ले जाना है? हैं? ધાબા પર ચડાઈ દીધી ને? આ મશીનને માં ચડાવવું છે ધાબા ઉપર, કારણ કે આયા થોડો ગટરનો પ્રોબ્લેમ છે એટલે આ કપડાં ધોવાશે નહીં હવે, બરોબર ને? બીજા નળી છે ને? હે? નળી. એને ઓલું ખોલવાનું આવે બોલ, કાંઈક ખોલવાનું આવતું હશે। ખોલવાનું બોલ હાલો તો એમ મશીન નથી. ઉપર ચડાવી દઈએ છે, 2 માળ ઉપર ચડાવવાનું છે। પેલા તો ગરમ કરીને પાણી નાખો તો પેલા ઈ તારા પગ મને તો વાય સાવે છે તો મોઈ કે નો નીકળે તો હા લે નીકળે શાબાશ દીદી બેટા શાબાશ નીકળી ગઈ સેજલબેન મશીન ધાબે લાવીને કેવું લાગી રહ્યું છે તમને? મારું ટ્યુનિક ઉડી ગયું, માઇન્ડ પોઈ ગયું। જો અહીંયા મૂક્યું છે પણ અત્યારે તો અમથું મૂક્યું છે, બાકી બાથરૂમમાં મૂકવાનું છે, કારણ કે અહીંથી છે ને નળી લાંબી નહીં થાય ને મને તો હા સડી ગયો છે, બોલાતું નથી એટલી ભી પડી છે આ મશીન હાટું થઈને અમને 2 માળ ચડાવ્યા, ભી પડી ગઈ હો બાપા। અને જો અહીંયા નળ મૂક્યો છે એનો, તો આને મશીનને છે ને અહીંયા બાથરૂમમાં જ મૂકવું પડશે, કારણ કે અહીંથી આ નળી અહીંયા પોકતી નથી નળ એવું છે। તો ઘડી હા ખાઈ લઈને પછી બાથરૂમમાં મૂકશું, ત્યાં સુધી ભલે ઘડી પડ્યું, બીજું તો હું થાકી ગયા। જો વરસાદ અંધેરો છે જોરદારનો, એવું બધું છે।
છે. મશીન અહીં આવી ગયું છે ને એટલે હવે અમારે રોજ અહીંયા કપડાં ધોવાના છે ધાબામાં. એટલે મજા આવી જાય સવારમાં એ ઠંડો ઠંડો પવન આવતો હોય ચોકડીમાં કપડાં ધોવાના ધાબામાં ધોવાના જ્યાં મન ફાવે ને ધોવાના. હાલો બાથરૂમમાં મૂકી દેવી. મશીન ચડાઈ દીધું હું ના કાંઈ નળ સેટ નથી થતું કા નળ લાગી પડે કા પી નાખી પડે. આ ભટુડીને હું હુવા લાવી છું અને જોઈ ક્યાંય હુવાના લક્ષણ દેખાય છે. 3 વાગ્યા છે 3. હુવાનું નથી હે? હુવાનું નથી હે ભટુડું? બાપા પાપા 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 કે તો પાપા 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 હા પાપા પાપા કે તો મારે કેવી જો આજે છે ગુરુ પૂર્ણિમા ને આજે આપણે બનાવવાના છે મસ્ત ચૂરમાના લાડવા, રોટલી અને મગનું શાક. તો જો આપણે મગ બાફવા મૂકી દીધા છે અને થોડુંક લસણ ખોલી નાખવી અને મગનું શાક બનાવી નાખી પછી લાડવા બનાવવાના છે. તો લાડવાના ભાખરા તળાવવા માંડ્યા છે. હવે કેટલી વાર છે લાડવાની? બસ આ 2 તળાઈ જાય એટલે કરી નાખી લાડવા. જો અહીંયા એટલા તળાઈ ગયા છે ના એટલા વણાઈ પડ્યા છે એટલે મસ્ત લાડવા બનાવી નાખી. મગનું શાક બની ગયું છે. ખાલી લાડવા રહ્યા છે ને રોટલી રહી છે. હાલો બધા લાડવા ખાવા મસ્ત ચૂરમા. કરવાનું કામ સાસુમાં નાખી દીધું છે. બધું તૈયાર કરી દીધું છે. ગોળ ઈ તો આમ ને ઓલો થઈ જાય. પોસો કેટલો છે? કડક છે. કંઈક થોડુંક જોરથી બોલવામાં કંઈક સંભળાય. બહાર હતો ઈ પોસો દીધો કડક થઈ ગયો છે અંદર મસ્ત લાડવા બનાવી નાખવી. લાડવા અમારા ઘરે બધાને બહુ અતિ પ્રિય છે. વધારે હા બહુ જ ભાવ. એમાં આવા કાળા ગોળના તો અતિશય ભાવ. અને અહીંયા આ બધાને કાળો ગોળ ગમતો નથી. અમે તને અમારા પપ્પા અંદર સ્પેશિયલ કાળો કરીને બોલો. તમે કાળો ભાવે જ નહીં. એવો મસ્ત લાગે. ગોળ ગરમ થાય છે. ઉપડી જેવી સુગંધ આવે છે. ગોળ ગરમ થાય છે. હે ઉપડી જેવી સુગંધ આવે છે. હા કોને ભાવે લાડવો? દીપુને લાડવો ભાવે. દીપુને લાડવો હા હા પાડેસ ભાવે એમ. ભાવે ને દીપુને લાડવો શેરો ગળું ભાવે ને દીપુને. લાડવાનું ઓલું શું થઈ ગયું? શું કહેવાય? હું ભૂલી ગઈ શું. હા જો લાડવા વાળવા માંડ્યા છે. હું મોઢામાં પાણી આવી ગયું ને બધાને. મને તો આવી ગયું. તમારું ફેવરિટ વસ્તુ બનાવી સાલ લાડવા? યસ ચૂરમા કા લાડવા. આજ ગુરુ પૂર્ણિમા છે એટલે. હાલો ભાઈ બધાની ડીશું ભરી નાખી છે. મોટા બેને આવીને ફટાફટ દૂધના વાટક્યા પણ જમવા વાળા છે આવતા નથી. હાલો બધા જમવા. લડ્ડુ મગનું શાક રોટલી દાળ નથી.
કાળો છે પણ લાડુ છે મીઠા. હા કાળા ગોળના જ મીઠા જ થાય. મમ્મીને જોવામાં નથી ગમતા પણ ચલો જમવા માંડો. હાલો તારે મમ્મી શેક તો ખોલ તો ખરા સરપ્રાઈઝ એમ કહેવાય સરપ્રાઈઝ છે કિચનમાં તો એટલે કોઈ નથી ઈલા તો નોટી છે હા તો એ સસલું એટલે બે સસલા થઈ ગયા કાસે ના બીજું તારે બધો સસલો એવું નામ ના ખુલે કાસે આ ઠેકડા મારે છે આ ધડુમ ધડુમ ઠેકડા મારે હા લાવ છે આમાં સેલ લાગી હાલો सरप्राइज क्या है सरप्राइज सरप्राइज है बोल मुझे पता है इसमें क्या है मैंने वाटर बॉटल એટલે वाटर बॉटल ये तो मेरी है तुम्हारी नहीं है देखो तारी मोटे पट्टी મારી છે આખા દિવસમાં મારે એટલું પાણી પીવાનું છે એને ખોલો જો ઓલી મોટી બોટલ છે ને ઓલી મોટી બોટલ ઊંચી કરતો જો આ નાની બોટલ જો ઓલી વચ્ચેની છે ક્રિશિવની આ નાની છે ઢીંગુની સસલું આયલું લે કરતી નથી. એ લો કે એ નાખ્યું બિચારા ને તો શ્વાસ બંધ થઈ ગયા સસલા સસલું લેવા જાય છે હું કે દુની કહેતી હતી કે મારે આવી બોટલ લેવી છે તો કે દુની કહેતી હતી ને તો આજ લેતા આવ્યા છે મારા પતિ પરમેશ્વર એને એમ થયું કે લાઈ લેતો જાવ બિચારી હાટું કા તે લેતા આવ્યા. હવે આપણે આમાં ડિટોક્સ વોટર બનાવશું ફોર ગ્લોઈંગ સ્કિન કારણ કે સ્કિન સારી રાખવી હોય તો તમારે ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જ પડે તો તમારી સ્કિન આમ સારી રહે હાઇડ્રેટ રહે. તો આમાં આપણે બધું એડ કરવાનું છે તે હવે કાલના વિડીયોમાં આપણે બતાવશું. તો કાંઈ નહીં હવે શું આમાં પાણીમાં નાખવાનું અને રાખી મૂકવાનું પછી પીવાનું તે હું તમને કાલના વિડીયોમાં કહીશ. તો કાંઈ નહીં હવે વિડીયોમાં મળવી કાલે. આજનો વિડીયો પૂરો કરી દઈને આ જો નાની બોટલ ડેમો પીસ એક આ આવી ને એક વચ્ચેની શી છે એ ક્રિશિવને આપી સ્કૂલે લઈ જશે ને આ બોટલ મારી છે મોટી. તો એવું છે તો હવે આજનો વિડીયો પૂરો કરવી મળવી કાલ નવા વિડીયો સાથે. બાય બાય.